જય ભગવાન મિત્રો. નિર્માણ મોહાજિત સંગ દોષા અધ્યાત્મનિત્યા વિનિવૃત્ત કામા દ્વંદ્વૈર્વિમુક્તા સુખ દુઃખ સંજ્ઞે ગચ્છન્તિ મૂઢા પદમવ્યયમ તત્. અહીંયા પુરુષોત્તમ યોગના શ્લોકને જોઈએ તો નિર્માણ મોહા, મન મોહથી જેનું નિર્વાણ થઈ ગયું છે, જેને કોઈ મનમોહ, કોઈ ઈચ્છા નથી. જીત સંગ દોષા, જેણે સંગને જીતેલો છે, આસક્તિને જેણે જીત પ્રાપ્ત કરેલી છે, આસક્તિ ઉપર, આસક્તિના વિષયો ઉપર જે જીત મેળવી ચૂક્યો છે. અધ્યાત્મ નિત્યા, જે નિત્ય સનાતન શાશ્વતની અંદર સ્થાપિત થયેલો છે. વિનિવૃત્ત કામા, જેને કામથી જે નિવૃત્ત થઈ ચૂક્યો છે. દ્વંદ્વૈર વિમુક્તે સુખ દુઃખ સંગી, સુખ દુઃખમાં જેને કોઈ દ્વંદ્વ નથી, જે સમતા હાસિલ કરી ચૂક્યો છે. આવું જે વર્ણન થયેલું છે, આવું વ્યક્તિત્વ છે જે સાધકનું, એની વાત કરી રહી છે. ગચ્છન્તિ અમૂઢા પદમ અવ્યય તત્. તત્ એટલે તે સાધક એ તરફ જાય છે, એવા પદ તરફ, એટલે એવા સ્થાન તરફ જાય છે જે શાસ્ત્રોક્ત છે, જે અવ્યય છે. એટલે અહીંયા ભગવાન સાધકના વર્ણન આ પ્રમાણે કરી રહ્યા છે. જય ભગવાન.